નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે શરૂ તો થાય છે પથ્થરોથી પણ પૂરી થાય છે આપણા શ્વાસ પર આવીને. આ કહાની છે અરવલ્લીની, પૃથ્વીની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક, અને અત્યારે એ પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. અને સાચું કહું તો એની આ લડાઈમાં આપણા બધાનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. આ વાક્ય સાંભળો, જો તું 100 મીટર ઊંચો નથી તો તું પર્વત જ નથી. થોડું અજીબ નથી લાગતું? જરા વિચારો, એક પર્વતમાળા જેણે 3 અબજ વર્ષોથી કુદરતનો સામનો કર્યો છે, સમયને હરાવ્યો છે, એને એક દિવસ કોઈ આવીને કહી દે કે ના, તું તો પર્વત જ નથી. આનો મતલબ શું? અને આ નક્કી કોણ કરે છે કે પર્વત કોને કહેવાય? ચાલો આખી વાતને સમજીએ. તો સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે આપણે ગુમાવી શું રહ્યા છીએ. જુઓ, અરવલ્લી એટલે ખાલી પથ્થરોનો ઢગલો નથી. એ તો એક જીવતો જાગતો વારસો છે. એક એવો વારસો જેણે હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિને, આપણી ઓળખને આકાર આપ્યો છે. અને આજે એ જ વારસો આપણી આંખો સામે જ ભૂંસાઈ રહ્યો છે. આ આંકડો જુઓ, 3 અબજ વર્ષ. બોલો, આ અરવલ્લીની ઉંમર છે. આપણો હિમાલય છે ને, એના કરતાં પણ જૂની. જરા કલ્પના તો કરો, આટલા લાંબા સમયથી જે અડીખમ ઊભી છે એને આપણે થોડાક જ વર્ષોમાં ખતમ કરી રહ્યા છીએ. આ કેટલું મોટું નુકસાન છે એનો અંદાજ લગાવવો પણ અઘરો છે. આ વાતના વધારે સારી રીતે સમજવા માટે ચાલો ઈડરિયા ગઢની વાત કરીએ. આપણે સૌએ સાંભળ્યું છે, ગીતોમાં ગાયું છે, અમે ઈડરિયો ગઢ જીત્યારે આનંદ ભયો. પણ આજે હકીકત શું છે ખબર છે? જે ગઢને એક સમયે કોઈ જીતી શકતું નહોતું, જે અજેય ગણાતો હતો, ત્યાં આજે ડાયનામાઇટના ધડાકા થાય છે. અહીં ખાલી પહાડ નથી તૂટી રહ્યો, આપણી સંસ્કૃતિ, આપણો વારસો બધું જ ધ્વસ્ત થઈ રહ્યું છે. તો સવાલ એ જ થાય કે આ બધું થઈ કેવી રીતે રહ્યું છે? આટલા મોટા પાયે વિનાશ કરવાની મંજૂરી કોણ આપી રહ્યું છે? અને જવાબ, સાચું કહું તો, ચોંકાવનારો છે. આ બધું થઈ રહ્યું છે કાયદાની એક નાનકડી પણ બહુ જ ખતરનાક છટકબારીના કારણે. એક એવી છટકબારી જેણે અરવલ્લીના વિનાશ માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. અને એ છટકબારી આ છે 100 મીટરનો નિયમ. થયું એવું કે સરકારે નક્કી કર્યું કે અરવલ્લીનો પહાડ એને જ ગણવાનો જેની ઊંચાઈ 100 મીટરથી વધારે હોય. અને આ વાત કોર્ટમાં પણ મંજૂર થઈ ગઈ. બસ આટલી નાની વાત, પણ આ એક જ વાક્યે, એક જ નિયમે આખી અરવલ્લીનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું. હવે આ નિયમની અસર જુઓ, અને આ ખરેખર ચોંકાવનારું છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો ડેટા કહે છે કે અરવલ્લીની 12,000 કરતાં પણ વધુ ટેકરીઓમાંથી ફક્ત 1,048 જ આ નવા નિયમમાં પહાડ ગણાય છે. આનો સીધો મતલબ શું થયો? એક જ ઝાટકે અરવલ્લીનો 90% હિસ્સો કાયદાકીય રક્ષણની બહાર, હવે ખાણ માફિયાઓ માટે ખુલ્લું મેદાન છે. જુઓ, આપણે જીનોસાઇડ શબ્દ સાંભળ્યો છે, જેનો મતલબ થાય છે નરસંહાર. પણ જ્યારે કોઈ એક આખા ભૂમિદ્રશ્યની, એક આખી પર્વતમાળાની હત્યા કરે તો એને શું કહેવાય? પર્યાવરણ સાથે જોડાયેલા લોકો આ માટે એક નવો શબ્દ વાપરી રહ્યા છે, જીઓસાઇડ. યાદ રાખજો, આ કોઈ કુદરતી આફત નથી, આ તો માનવસર્જિત હત્યા છે. તો સવાલ એ છે કે આ જીઓસાઇડની આપણા રોજિંદા જીવન પર શું અસર થશે? ચાલો સૌથી પહેલી અને સૌથી સીધી અસરની વાત કરીએ, અને એ છે પાણી. જે પાણી આપણે પીએ છીએ, વાપરીએ છીએ, જેનાથી ખેતી થાય છે, એ પાણી આવે છે ક્યાંથી? જવાબ છે અરવલ્લી. અરવલ્લી છે ને, એ ઉત્તર ગુજરાત અને દિલ્હી માટે એક કુદરતી વોટર ટાવર જેવી છે. એના પથ્થરો છિદ્રાળુ હોય છે, જે ચોમાસાનું પાણી શોષીને જમીનમાં ઉતારે છે. આનાથી જમીનનું પાણી રિચાર્જ થાય છે. હવે જ્યારે આપણે આ પહાડો જ તોડી નાખીએ છીએ, ત્યારે આપણે પાણી રિચાર્જ કરવાની આ આખી કુદરતી સિસ્ટમને જ તોડી રહ્યા છીએ. એટલે જ તો કહેવાય છે કે અરવલ્લી સાબરમતી જેવી નદીઓની માતા છે. અને આનું પરિણામ એકદમ સીધું અને સ્પષ્ટ છે. જો અરવલ્લી નહીં રહે તો સાબરમતી નદી સુકાઈ જવાનો પૂરો ખતરો છે. અને અમદાવાદ જેવા કેટલાય શહેરો સાબરમતી પર નભે છે, એ તો આપણે સૌ જાણીએ છીએ. આ કોઈ કાલ્પનિક વાત નથી, આ એક ભયંકર વાસ્તવિકતા છે જે આપણી સામે ઊભી છે. ઓકે, તો પાણીની વાત તો થઈ, પણ અરવલ્લીનો વિનાશ અહીં અટકતો નથી. ચાલો હવે આનાથી પણ મોટા ચિત્ર પર નજર કરીએ. એક બહુ જ સરળ ઉદાહરણથી સમજીએ કે કેવી રીતે એક પહાડ હટાવવાથી આખા દેશના હવામાન પર અસર પડી શકે છે. આ વાત અરવલ્લીનું મહત્વ બહુ સરસ રીતે સમજાવે છે. અરવલ્લી છે ને, એ ચોમાસાના પવનો માટે એક સ્પીડ બ્રેકરનું કામ કરે છે. એ પવનોની ગતિને ધીમી પાડે છે, જેથી એ સીધા જઈને પૂરી તાકાતથી હિમાલય સાથે ન ટકરાય. હવે વિચારો, જો આ સ્પીડ બ્રેકર જ ન હોય તો આ શક્તિશાળી પવનો સીધા ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ટકરાશે.
અને પરિણામ? ત્યાં ભયંકર વરસાદ અને પૂર આવશે, જેને આપણે વાદળ ફાટ્યું કહીએ છીએ ને, બસ એવું જ. અને આની અસર એક પછી એક કેવી રીતે થશે એ જુઓ. આને કહેવાય ડોમિનો ઇફેક્ટ. એક તરફ હિમાલયમાં ભયાનક પૂરનું જોખમ વધશે, બીજી તરફ થારનું રણ જે અરવલ્લીને કારણે અટકેલું છે એ પૂર્વ દિશામાં આગળ વધવા માંડશે, અને દિલ્હીને રણને ધૂળથી બચાવતી કુદરતી દિવાલ પણ ગાયબ થઈ જશે. એટલે સમજી લો કે આ કોઈ એક રાજ્યનો પ્રશ્ન નથી, આ આખા દેશનું સંકટ છે. અને હવે અંતે વાત કરીએ એ પરિણામોની જે સીધા આપણા ઘર સુધી, આપણા શહેરો સુધી પહોંચી રહ્યા છે. કેવી રીતે આ સમસ્યા હવે આપણા બધા માટે અંગત બની ગઈ છે. ઘણાને એવું લાગતું હશે કે આ બધું તો દૂર પહાડોમાં થાય છે, આપણે શહેરમાં શું ફેર પડે? પણ આ બહુ મોટી ભૂલ છે. દિલ્હી અને અમદાવાદમાં હવાની ગુણવત્તા જે બગડી રહી છે, શહેરોનું તાપમાન જે વધી રહ્યું છે, એ બધું આની જ અસર છે. અને જે ખનનથી ધૂળ ઉડે છે એ કોઈના પણ ફેફસામાં જઈ શકે છે, ભલે ને પછી કોઈ એસી ઓફિસમાં કેમ ન બેઠું હોય. વાત બહુ સીધી છે. પહાડોમાં જ્યારે ડાયનેમાઇટ ફૂટે છે ત્યારે એનો અવાજ શહેરો સુધી નથી પહોંચતો, પણ એના પરિણામો એ ચોક્કસ પહોંચે છે. આજે ઈડરનો પહાડ તૂટે છે ત્યારે અમદાવાદમાં કદાચ સંભળાતું નથી, પણ જ્યારે ગરમી 50 ડિગ્રીને પાર કરશે, પીવાનું પાણી તળિયે જતું રહેશે અને શ્વાસ લેવા માટે પણ હવા શુદ્ધ નહીં મળે, ત્યારે કદાચ એનો અહેસાસ થશે. યાદ રાખજો, અરવલ્લી ખાલી પથ્થરનો ઢગલો નથી, એ આપણા પર્યાવરણની કરોડરજ્જુ છે. અને જ્યારે કોઈની કરોડરજ્જુ તૂટે ત્યારે આખું શરીર નકામું થઈ જાય છે. તો સવાલ હવે એ જ છે કે શું આપણે આપણી આ પારિસ્થિતિક કરોડરજ્જુને તૂટતી જોઈને બસ ચૂપચાપ બેઠા રહીશું? શું આપણે ખાલી મૂક પ્રેક્ષક બનીને રહીશું? આખી વાતના અંતમાં રામધારી સિંહ દિનકરની એક પંક્તિ યાદ આવે છે. જેઓ તટસ્થ છે, સમય તેમના પણ ગુના લખશે. જે લોકો એવું વિચારે છે કે આ તેમનો મુદ્દો નથી, જેઓ આ મામલે ચૂપ છે, સમય એમના પણ ગુણા નોંધશે. હવે નિર્ણય આપણે સૌએ સાથે મળીને કરવાનો છે. નમસ્કાર.